હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સોરઠી બહાર વટિયા જોગીદાસ ખુમાણ અને વાર્તા છે મહાપાપ. એક દિવસ જોગીદાસ ખુમાણ લપસ્યો હતો. આજે બહાર વટ્યો ખરખીચૂર થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણોય નથી. અડધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાડીના કાઠી રાઠોડ દાદલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાથી જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે, ઉનાળો ધકે છે. ત્યાં વીજ પડી નામની ગામની સીમમાં ચાલતા ચાલતા એનો ચકોર ભેરુબંધ નજરે નોંધીને જોયું. શું જોવે છે રાઠોડ દાદલ? પણ એક કણબી હાઠિયું સુડે છે. જોગીદાસ, એને જીવતો જવા ના દેવાય હો. ઘડીક જોગીદાસ તો દિલ પાછું હટ્યું. રાઠોડ દાદલ, ઘણી હત્યાયું કરી, હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે ખેતી. અરે પણ એના કાનમાં કઈ ખોનું હશે તો લઈ આવીએ. હા, એ ઠીક સાંભળ્યું. હાલો. બંને અસવારોએ માર્ગને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાઘરી ખેતરમાં હાકી. ઘોડીઓ ઢુકડી આવી ને જેવા એ ખેડૂત 8 ડાવલાની પગડી સાંભળી તેઓ એક કોદાળી ખંભે નાખીને ભાગ્યો. ભાગતાની વાર તો રાઠોડ ધાંધલે બરછી ઉગામી. ઘોડી દોડાવીને પડકાર કર્યો કે ત્યાં ને ત્યાં જ ઊભો રહી જાજે જુવાન, નકર હમણાં પરોવી લીધો જાણજે. ભયભીત કણબીએ પાછું વળીને જોયું. બરછી ચબકતી દીઠી. બહાર વટિયાઓની નિશાનબાજીને જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો થાય એમ નથી. હાથમાંથી કોદાળી પડી ગઈ. એને હાથ જોડ્યા, બૂમ પાડી કે એ બાપા, તમારી ગૌ મને મારશો માં. એલા, કેમ અમારા ખેતર ખેડસ? અમારા રોટલા આંચકીને શું તારો ઠાકોર પોતાની કોઠિયું ભરશે? બોલ, નકર વીંધી નાખું છું. જોગીદાસે ધમકી દીધી. ભૂલ થઈ બાપા, અટાણ લગી મને કોઈએ કનડ્યો નહોતો, તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર તમારું બારવટું પાર પડ્યા મોર્ય. હું આ દ્રશ્યમાં ડગલું જ નહીં દઉં. ખા ઠાકોરના સમ. હા, ઠાકોરના સમ ખાઉં છું. ઠીક, અને કાનમાં કોકરવા ને ફૂલિયા ક્યાંથી પહેર્યા છે? અમે રોટલા વિના રઝળીએ ને તમે હંધાય અમારી જમીનના કસ કાઢીને સોને મઢિયા ફરશો. કાઢી દે ઝટ, અમારે 2-3 દીની રાપ થશે. કાઢ સટ, નકર હમણાં કાઠી છૂટશે. એવો રાઠોડ દાદાનો અવાજ આવ્યો. કણબી જુવાને અવાજ દેરાની સામે જુએ તો રાઠોડ ધાંધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાડી. ફડકીને બીજી બાજુ જુએ તો જોગીદાસને ડોળા તાણતો ઉભેલો દીઠો. જાડે કાળના 2 જડબા ફાટેલા હતા. વચ્ચોવચ પોતે ઊભો હતો. જરાય આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી. એ બાપા, આડા હાથ દઈને બોલ્યો, મને મારસો માં હું કાઢી દઉં. 18 વર્ષનો દૂધ મળ્યો કણબી, મહેનતું ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડૂત, જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાલ ચણોઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે, જેને અર્ધે માથે કપાળ જગારા મારે છે. એવો આભકવાળો જુવાન, કડિયાને ચોળનીની કોરી નકોર જોડી, કડિયાને છાતીએ કરચલાવાળી ઝાલર અને કસોના ઝુમખા પકતી ચોળનીની નાડી. એક દોરો પચરંગી ઊનના ઝુમખા ઝૂલે છે. પગમાં નવી મોજડીઓ પહેરી છે. માથાની લાંબી ચોટલીમાંથી 2 ઘટા લટા ટોપ ખભા ઉપર ઢળી છે. એવી કાળી ભમર ને સાફ 2 આંખો વાળો રૂપાળો કણબી જુવાન, એ બાપા મારસો માં કહીને પોતાના કાનમાં પહેરેલા પીળા હળદર જેવા રંગના સાચા 16 વલા સોનાની 4 ચીજો કાઢવા લાગ્યો. ફક્ત 4 ચીજો જ નહીં, 2 કોકરવા ને 2 ફૂલિયા કાઢતો જાય છે. રાઠોડ ધાંધલની બરછી માથા ઉપર તોડાઈ રહી હોવાથી હાંફળો ફાંફળો થાય છે. કોકરવા ઝટ નીકળી શકતા નથી. કાઢીને જોગીદાસે પાથરેલી પછેડીની ખોઈમાં નાખતો જાય છે. બહાર વટિયા કોઈ આવી જવાની બીકમાં કાઢ ઝટ એવો ડારો દે છે. જવાબમાં મારસોમાં બાપા કાઢું છું. અહીં કણબી કોકરવા કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે. છૂટા પડવાની હવે વાર નથી. તે વખતે મારસોમાં, એને મારસોમાં, એ બાપા મારસોમાં એવી આઘેરી રાડ સંભળાણી. બહાર વટિયાના કાન ચમક્યા. આંખોએ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. માથા પર કાસાની તાસડી, રોટલાની પોટલી ને છાસની નાની દોણી માંડી છે.
તાસડી અને દોણી ચમકતા આવે છે. પાસે આવી 15 વર્ષની જુવાનડી, પૂરેપૂરી વર્તાણી, માથે ભાતિયાળ ચૂંદડી, ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડના અને પેરણના આભલા ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે. ડોકમાં દાણિયું ને ઝરમર, હાથમાં 4 તસુની હેમની ચીપો મઢેલ બલોયા, ગુજરીને થયા, પગમાં કડલા ને કાંબી, આંગળીએ અણવટને વીછ્યા, કપાળે દામણી, આંખડીમાં કાજળ, સેથે હિંગડો પૂરેલો, એવી ફૂલ ગુલાબી મોંવાળી, 4 ભેંસોની છાસ ફેરવનાર, ધીંગા હાથોવાળી રૂપાળી કણબણ ચાલી આવે. આવનારીના હૈયામાં શ્વાસમાં તો નથી. એ બાપુ, માણસોમાં એને માણસોમાં કોણ છે ઈ? બહારવટિયાએ હાકલ દીધી. બાપા, અમારો વર થાય છે, હજી હમણાં જ હું આણું વળીને આવી છું. એને માણસોમાં, અમારી જોડલી ખણસોમાં કહો તો અમારો એક દાગીનો ઉતારી દઉં. કાઢ શર્ટ કાઢ કહીને જોગીદાસે બાઈ તરફ ફર્યો. એની સામે ખોઈ ધરી. બહારવટિયો પોતાનું બિરુદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ના ઉતારાય એ વાતનું ઓસાણ આ સૂંઢલો એક દાગીના દેખીને જોગીદાસને ના રહ્યું. એનું દિલ ચડી ગયું. એનું એને ભાન જ ના રહ્યું. પોતાને જોગી થઈને રહેવું છે. કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા ને છતાંય રાઠોડ ધાંધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામે તોડાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે ને ઘડીક પેલી બરછી તરફ જોતી જાય છે. ઘરેણા કાઢતી કાઢતી કણબણ ફૂસલાવી રહી છે કે બાપુ, એને હવે માણસોમાં હો, હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ અને બાપુ, તમારે વધારે જોતા હશે તો ઘેર જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પિયરમાં બહુ સારું છે. મને ઘણોય મોટો કરિયાવર કર્યો છે અને એ બધાય મારે શું કરવા બાપુ? એટલું વેણ અધૂરું રહ્યું. રાઠોડ ધાંધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતા છૂટી એ રાઠોડ ધાંધલને પણ વાતની ખબર જ ન રહી. બરછી છૂટી, જુવાનની પહોળી લોહી છલકતી છાતીમાં પડી, આર પાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો. બે બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ તરફડ કણબી તરફડવા લાગ્યો. અરરરર, જોગીદાસના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થઈ ગયો. ફાટી આંખે 2 જણા જોઈ રહ્યા. કણબણની 2 કાળી કાળી આંખો તાકી રહી, જાણે હમણાં ડોળા નીકળી પડશે. એનું આખું અંગ કંપી ઉઠ્યું. મળતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે. બાઈએ ધણીની કોદાળી ઉપાડી ધડુસ ધડુસ પોતાના માથા પર ઝીકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું. કેર કર્યો, કાળો ગજબ કેર કર્યો રાઠોડ, કમત્યા કાળા મુખા, કેર કર્યો તે. જોગીદાસ પોકારી ઉઠ્યો. કેર કર્યો? અરર, રાઠોડના મોંમાંથી પડઘો નીકળ્યો. રાઠોડ, તારું આવું જ મોત થાજો, તને ટીપું પણ પાણી ના મળજો. જોગીદાસે સાપ ઉચ્ચાર્યો ને અહીં ધડુસકરા વધ્યા. ન જોઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બંને બહારવટિયા ભાગી છૂટ્યા. નોખા પડીને નાસી ગયા. ઊભાય ન રહેવાણું. ઊભા રહેવાની હિંમત પણ ન ચાલી. રાઠોડ ધાંધલનું ભારે બુરું મોત થયું અને કહેવાય છે કે જોગીદાસના વંશનું પણ સત્યાનાશ નીકળી ગયું. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.